કહેવાય છે કે માનવતા સૌથી મોટો ધર્મ છે। આ વાતને ચરિતાર્થ કરી બતાવી છે સુરતના એક શખ્સે, જે પોતે તો ભાડાના મકાનમાં રહે છે, પરંતુ પોતાને રસ્તા વચ્ચેથી 4 લાખ રૂપિયા રોકડા મળતા તેણે તે મૂળ માલિકને પરત આપ્યા હતા। રૂપિયા જોઈને ભલભલાની દાનત બગડી જતી હોય છે। આવા અનેક દાખલાઓ સતત સામે આવતા હોય છે, પરંતુ આવા માહોલની વચ્ચે પણ આજે માનવતા મહેકી રહી છે। વેચેલા ઘરેણાના લાખો રૂપિયા રસ્તામાંથી મળ્યા બાદ પણ કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા વગર મૂળ માલિકને પરત કર્યાની ઘટના સામે આવી। મળતી જાણકારી પ્રમાણે ભાડાના મકાનમાં રહેતા એક વ્યક્તિએ લાલચ વિના રસ્તા પરથી મળેલા 4 લાખ રૂપિયા તેના મૂળ માલિકને પરત કર્યા। પૈસાના મૂળ માલિક ઘરેણાં વેચીને દેવું ચૂકવવા આ 4 લાખ રૂપિયા એકત્ર કર્યા હતા। રસ્તા વચ્ચે આ પૈસા અજાણતા પડી ગયા અને ઘરે પહોંચી પૈસા પોતાની પાસે ન હોવાનું ધ્યાને આવતા તેમણે શોધખોળ કરી હતી। આ દરમિયાન 4 લાખ જેટલી મોટી રકમ એક નેક વ્યક્તિને મળી હતી। તેમણે આસપાસના લોકોને આ અંગે વાત કરી હતી। સાથે જ તેમણે જણાવ્યું કે માલિક પુરાવા લઈને આવશે એટલે હું પરત આપીશ। અંતે માલિક તેમની પાસે પુરાવા લઈને પહોંચ્યા અને પૈસા મેળવીને ખુશ થયા હતા। મારી ફેક્ટરી હું બપોરે 1:30 થી 2 ગાળામાં જતો હતો, તો રસ્તામાં પૈસા પડેલા સોસાયટીની શેરીમાં, અને નીચે પડ્યા એટલે 8 બંડલ એમનું ભાળી ગયું। મેં કીધું ખોટા છે કે સાસા છે। પહેલાં એક બંડલ લઈને તપાસ કરી, પછી મેં જોયું કે આ સાસા છે, સાસા છે। પછી મેં બધા બંડલ લઈ લીધા। પછી આજુબાજુમાંથી બહેનો આવ્યા અને કહી દીધું કે આ કોઈના પૈસા પડી ગયા છે, તો અહીંથી લઈ જાઓ, ઓલા હું મારી ઘરે લઈ જાઉં છું, અને જેના હોય એના લઈ જાય, એવું હું કહીને નીકળી ગયો ત્યાંથી। 208 નંબરમાં મેં કીધું હું રહું છું એમ। પછી આ લોકો ગોતતા ગોતતા આવ્યા અને એને ખબર પડી કે આ જગ્યાએ છે પૈસા। તે પછી મેં કીધું પ્રૂફ લઈને આવજો, તો પ્રૂફ એને અમને આપ્યું। પછી મેં એમને પૈસા આપી દીધા અને 4 લાખ રૂપિયા હતા। હવે તે દિવસે એવું બનેલું કે હું એક મારા મિત્રની દુકાનેથી પૈસાની મારે થોડી જરૂર હતી, એટલે હું ત્યાંથી લઈને આવતો હતો। થેલીની અંદર ટોટલ 4,72,000 રૂપિયા હતા, પણ ગાડીની આગળ મેં થેલી ટીંગાડેલી હતી, પણ બમ્પ આવ્યો જરીક એટલે ખબર ન રહી, પણ એમાંથી નીચેથી થેલી તૂટી ગઈ અને એમાંથી 4 લાખ રૂપિયા મહાલક્ષ્મી સોસાયટીની અંદર પડી ગયા। પણ હું ઘરે જેવો પહોંચ્યો એટલે તરત મને ખ્યાલ આવ્યો, પણ તરત હું પાછો વળેલો, પણ ખ્યાલ ન રહ્યો। પણ ગોતતા ગોતતા પછી અમે મહાલક્ષ્મી સોસાયટીની અંદર કેમેરા હતા એ બધું જોતા હતા, કે જે સ્થળ ઉપર અમે પહોંચ્યા ત્યાં અમે પૂછ્યું કે ભાઈ એટલામાં ક્યાંય કેમેરા છે, અમારે આ રીતનું એક બનાવ બની ગયો છે, પૈસા પડી ગયા છે, એટલે અમે ગોતીએ છીએ। તો ત્યાં એક બેન હતા, એને કીધું કે ભાઈ આ અહીંયા એક ભાઈને જડ્યા હતા, અને એ ભાઈ B208 નંબરમાં રહે છે, તો એને જડ્યા છે, અને એને કીધું છે કે ભાઈ જે કોઈના હોય તે પ્રૂફ દે અને લઈ જાય, આપણે પૈસા જોતા નથી, જેના હોય તેને આપણે આપી દેવાના છે। તો એ મુકેશભાઈ છે, તેઓએ એમના ઘરે ગયા અમે, અને તેઓને અમને પૂરેપૂરા પૈસા અમને પરત આપ્યા। મારા વિસ્તારમાં અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી, કે જેઓ પોતે મકાન લેવા માટે પોતાના ધર્મપત્નીના ઘરેણાં ઉતારીને એક જ્વેલર્સની અંદર વેચવા જાય છે। આ 4 લાખ રૂપિયા અને સમથિંગ રકમ એના હાથમાં આવે છે। પૈસા બંને જોડે હતા ને પડી ગયા, અને એવા જ સમયે મુકેશભાઈ તળાવિયા, જેઓ પ્રમુખ સાયા સોસાયટીમાં રહે છે, એ પણ ભાડાના મકાનમાં એને આ પૈસા મળ્યા છે। આ પૈસા મળતા સાથે જ એને આજુબાજુ દુકાનમાં જાણ કરી કે ભાઈ કોઈની કંઈ વસ્તુ પડી હોય તો મારા પાસે આપજો ને ફોન નંબર। તુરંત જ અશોકભાઈ એ વિસ્તારમાં પાછા પૈસા ગોતવા જાય છે, ને દુકાનવાળાએ મુકેશભાઈનો નંબર આપ્યો, અને આ મિલન થયું છે। મિત્રો, આ એક સદભાવના, પ્રેમ, કરુણા, તંદુરસ્ત સમાજની નિશાની રામ દરેકના દિલમાં વસી રહ્યો છે।